वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 23મી જૂન 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં આપણા સૌના ભલા માટે, હિત માટે, કલ્યાણ માટે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના રસ રૂચિ ગમો અણગમો જાણી શકે એટલા માટે મુક્તરાજ રાજબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન કરાયો કે મહારાજ, તમે અમારા ઉપર કયા ગુણે કરીને રાજી થાઓ છો અને અમારામાં કયા દોષ હોય એને કરીને તમે કુરાજી થાઓ છો? આ પ્રશ્ન પૂછનાર રાજબાઈને આપણે કરોડો વંદન કરીએ એટલા ઓછા છે. પ્રશ્ન પૂછ્યો તો શ્રીજી મહારાજે પોતાનો ગમો અણગમો બતાવ્યો છે, રસ રૂચિ બતાવ્યા છે. મહારાજ આપણને પોતાની ભાવના વ્યક્ત કરીને એવું કહેવા માંગે છે, મને જે ગમે છે એવા સદગુણોને કેળવવા માટેનો પ્રયત્ન કરો, એના ઉપર ફોકસ આપો, અને જે મને નથી ગમતું એને દૂર કરવાનો પ્રયત્ન કરો, ટાળવાનો પ્રયત્ન કરો, એના માટેની સાધના કરો, પ્રાર્થના કરો. મહારાજે કેટલાક વચનના દોષ બતાવ્યા છે. પ્રશ્ન પૂછો, કયા ગુણે કરીને રાજી થાવ અને કયા દોષે કરીને કુરાજી થાવ? તો મહારાજે પ્રશ્ન પહેલો આવે, કયા ગુણે કરીને રાજી થાવ, એનો જવાબ આપવો જોઈએ. એની જગ્યાએ મહારાજ પોતે બીજા પ્રશ્નનો જવાબ આપે છે કે હું કયા દોષે કરીને કુરાજી થાઉં છું, જે મને નથી ગમતું. એ વાત કરીને મહારાજે આપણને સમજાવ્યો છે કે પોતાને શું નથી ગમતું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે આટલા તો વચનમાં દોષ છે, તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું છે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી, તે ન ગમે. આપણે એક વખત સંકલ્પ કર્યો કે મારે શ્રાવણ મહિનાના ધારણા પાણા કરવા છે, અને એ વાતની રજૂઆત આપણે મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ કરીએ. બરાબર છે, એમની આજ્ઞા આપણને મળી જાય, આશીર્વાદ પણ આપે કે જાઓ થઈ જશે. વળી 2 દિવસ પસાર થાય, મનમાં વિચાર થાય કે આપણે ધારણા પાણાની જગ્યાએ કંઈક ચાંદ્રાયણ કરીએ તો કેવું સારું.
એટલે ફરીથી પાછા સ્વામી પાસે જઈને વાત કરી, સ્વામી ધારણા પાણાનો સંકલ્પ તો કર્યો હતો, પણ વિચાર એવું આવે છે કે ધારણા પાણા બહુ કઠણ પડશે, માટે એકટાણા કરું તો સારું. મારે આમ વર્તવું કે આમ વર્તવું, ધારણા પાણા કરવા કે એકટાણા કરવા કે ચાંદ્રાયણ કરવું, એ તમે મને કેમ કહેતા નથી? મહારાજ કે એવી પ્રકારનો જેના મનની ગડમથલ ચાલતી હોય એ અમને ગમતું નથી. એક વખત અમને જણાવી દીધું, એક વખત તમે સંકલ્પ કર્યો કે મારે આ કરવાનું છે અને એના ઉપર અમે મોહર છાપ મારી દીધી, પછી વારંવાર એનું ઉત્થાપન ન કરવું અને વારંવાર આવીને એમ કહે કે મને તમે કેમ કહેતા નથી. તો શ્રીજી મહારાજે કહ્યું કે એવો ભક્ત છે એ અમને ગમતો નથી, એવી એની પ્રકારની વિચારધારા પણ અમને ગમતી નથી. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. એક બાજુ આપણે સ્વામિનારાયણ 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 નામનું રટણ કરતા કરતા મોટા મળકાની માળા ફેરવતા હોઈએ અને એને આપણે ભગવાન માનતા હોઈએ, ભગવાનનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનતા હોઈએ, તો પણ એના વેણ ઉપર આપણે વેણ લાવીએ એ મહારાજને અને ગુણાતીત ગુરુવર્યોને લેશ માત્ર પણ ગમતું નથી. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. જાહેર સભામાં પ્રવચન કરતા હોય કે અથવા તો 2-5 માણસો વચ્ચે પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી એના પ્રશ્નનું સમાધાન કરતા હોય કે એને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા હોય કે કોઈ ઉપદેશની વાતો કરતા હોય, એની વચ્ચે આપણે ડફાકો મારીએ તો મહારાજે કહ્યું કે એ અમને ગમતું નથી. જેને સમજાવવાના છે એ 4 કે 5 લોકો મારી સામે બેઠા છે અને મને એને ખબર છે કે મારે એને કેવી રીતે સમજાવવા. અંતર્યામીપણે આગળનું પાછળનું વર્તમાનનું બધું જાણું છું, એમાં વચ્ચે તમારે કૂદવાની જરૂર નથી. વચ્ચે જે બોલ કર્યા કરે, કટકટ કર્યા કરે, ઘણાનો સ્વભાવ પણ એવો હોય છે કે જોરદાર ધારદાર આનંદના હિલોળા લે એવું પ્રવચન બાપા આપતા હોય અને વચ્ચે આપણે જાણીએ પ્રસંગ આપણે જાણતા હોઈએ સારી રીતે, વચ્ચે કૂદી પડીએ. બાપા આમ નહીં આમ, અને બાપા જે શબ્દ બોલે એ પેલા શબ્દ આપણે બોલીએ કે આ ગઢાળી ગામના આંબા શેઠ. મહારાજે કહ્યું કે એવી રીતે જે કરતો હોય એ પણ અમને ગમતું નથી. કારણ કે જ્યારે આપણે એને ભગવાન માનીએ છીએ, આપણા આરાધ્ય દેવ માનીએ છીએ, એનો મહિમા પણ આપણે સમજીએ છીએ, તો પછી આપણે એટલો તો એમની સાગળ વિવેક રાખવો જોઈએ. હાથ જોડીને એકાગ્રતાથી દર્શન કરતા કરતા જે કંઈ કહે તે સાંભળવાનું જ હોય. ત્યાં આપણે દોઢ ડાયા થવા જઈએ તો ભગવાન કે સંતને એ વાત કે એવી પ્રકારનું વર્તન પણ ગમતું નથી. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે છે, ભગવાન કરાવશે તો થશે, તે પણ ન ગમે. ભગવાન સંબંધી ભક્તિ કરવાની હોય, સેવા કરવાની હોય, સત્સંગ કરવાનો હોય, પૂજા કરવાની હોય, દંડવત કરવાના હોય, દાન ધર્માદો કરવાનો હોય, એની અંદર કેટલાક અવળચંડા માણસો, જીવની અવળાઈવાળા માણસો એવા હોય છે કે ભગવાન કરાવશે તો કરશું, ભગવાનનો હુકમ થશે તો કરશું. બધું ભગવાન ઉપર છોડી દે તો સમજી લેવું કે ભગવાનને એ વાત જરા પણ ગમતી નથી. ભગવાને તમને શરીર આપ્યું, પહેરવાના કપડાં આપ્યા, રહેવાનું મકાન આપ્યું, ખાવા માટે અન્ન આપ્યું,
અને 32 પ્રકારના ભોજન તૈયાર કરીને સોનાના થાળની અંદર તમારી સામે મૂક્યા, આટલું બધું ભગવાન આપણને કરી આપે ત્યાર પછી પણ થાળીમાંથી લાડુનો ટુકડો લઈને મોઢામાં મૂકવો અને ચાવવાની ક્રિયા પણ કરવા માટે આપણને આળસ આવતી હોય કે ભગવાન જમાડશે તો જમશું, એવી પ્રકારની જેની પાસે આળસ હોય ને આવી પ્રકારની વિચારધારા હોય તો મહારાજ કે અમને ગમતું નથી. બાકી વેપાર, નોકરી, ધંધા, વ્યવસાયની અંદર ઉપર આજ્ઞા કરવા વાળા આવે છે ઉપરથી કે તમારે 8 વાગે ઓફિસે પહોંચવાનું છે અને વધારાનું કામ તમને આપ્યું છે, શનિવારે ભલે રજા હોય તમારે ઘેર બેસીને કરવાનું છે, તો ત્યાં આગળ ભગવાનની આજ્ઞાનો રાહ જોઈએ છે. ત્યાં જેવી રીતે આપણે ઉત્સાહપૂર્વક ઉમંગ ભરે ટાઈમ ટુ ટાઈમ કરીએ છીએ, ત્યાં જરાય પણ આળસ કરતા નથી. તો ભગવાન સંબંધી ક્રિયા કરવાની હોય, ભક્તિ કરવાની હોય, દાન પુણ્ય કરવાના હોય તો ઉપરવાળો આજ્ઞા કરશે તો કરશું. સ્વામી બાપાને પણ આ બાબતમાં બહુ અણગમો. પધરામણીમાં ઘણી જગ્યાએ મને અનુભવ થયા, એમની સાથે હું પધરામણીમાં ઘણા વર્ષો સુધી રહ્યો છું. બાપા કોઈને કે તમે મંદિરે જાઓ છો, તમારા ગામની ભાગોળમાં જ મંદિર છે, તો એ દાદાજી કે નહીં, ઉપરવાળાનો હુકમ થશે તો જશું. અને બાપા એટલી બધી પધરામણી કરવાની હોય, લાંબો લિસ્ટ હોય, સમયની મર્યાદા હોય, તો પણ આવા માણસના માટે સ્વામી 5-10 મિનિટનો સમય સમજાવવા માટે કાઢે અને એને સમજાવે, છૂટકો કરે. લેશ માત્ર પણ સંત અને ભગવંતને આવી પ્રકારની વિચારધારા વાળી વ્યક્તિ ગમતી નથી. આ બધું ભગવાન ઉપર છોડવાનું ન હોય. માળા તમારે કરવી પડશે, દંડવત તમારે કરવા પડશે, ધ્યાન તમારે કરવું પડશે, દર્શન તમારે કરવા પડશે, કથા કરવા સાંભળવાની ક્રિયા તમારે કરવી પડશે. એ બધું ભગવાન ઉપર છોડી દેવાનું ન હોય. અને આવી વૃત્તિ જેની હોય તો સમજી લેવું કે એને પૂર્વના પુણ્ય ઉદય નથી થયા, અથવા તો એનો જીવ છે દૈવી જીવ નથી, એનામાં સંસ્કાર નથી, ભક્તપણું નથી, મુમુક્ષુતા નથી, એટલા માટે આવું પ્રકારનું બોલે છે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે, જે ભગવાન કરાવશે તો થશે, તે ન ગમે. અને આમ હું કરીશ, આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. પોતે મોટી મોટી બડાઈ મારતો હોય અને એમ ધારતો હોય કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, હું હોય તો સત્સંગ વધે ને, હું હોય તો જ આટલો મોટો સમયો થાય ને, મેં આટલા માણસને સત્સંગ કરાવ્યો ને આટલા માણસોને મંદિર લાવતો કર્યો, આવી પ્રકારની બડાઈ મારતો હોય, અહંકાર જેની વાણીમાં, વર્તનમાં, વિચારમાં, ક્રિયામાં હોય તો મહારાજ કે એ પણ અમને ગમતો નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.